ગુડ મોર્નિંગ મિત્રો, હર હર મહાદેવ બધાને. કેમ છો? મજામાં ને? જો કે મજામાં જ હશો. અને આજ તો 5 વાગે હું રેડી થઈ ગયો. ઉઠી ગયો તો 4:30 અને 5 વાગે રેડી થઈ ગયો. અને અત્યારે નીકળું છું હું ગોંડલ યાર્ડમાં જવા માટે. કેમ કે કાલે જે અમે ગાડી રવાના કરી હતી અહીંથી ડુંગળીને ભરીને આપણી વાડીએથી સ્ટોરેજમાંથી, તો એની આજ હરાજી થવાની છે. એટલે હરાજીમાં તો જવું જ પડે સાથે. અત્યારે તો ડુંગળીના ભાવ એવા છે, તો હું નીકળી ગયો છું અત્યારે ગોંડલ જવા માટે. ભાઈ અત્યારે અમે નીકળી તો કયું ને ગયા હતા, પણ ઉદયભાઈ ને પછી ઉદયભાઈ યાદ આવી ગયા ને એટલે એને ફોન કર્યો, અને એ જે ઉતા હતા એટલે એને આવવામાં થોડુંક મોડું કરી દીધું. પછી અમે વૈયા SRS ડીઝલ નખવા માટે. તો મિત્રો અત્યારે અમારી ગાડી નીકળી ગઈ છે ગોંડલ સાઈડ. ગાડીમાં ડીઝલ નાખી લીધું છે, હવા ચેક કરી લીધી, ચારે ટાયરમાં હવા ઓકે છે. અને તો હવે આપણે મળીએ ગોંડલ જઈને ડાયરેક્ટ. તો મિત્રો આ તમને જે દેખાય છે એ છે દાવતની કંપની. જે આપણે દાવતની સોડા પી એની કંપની છે, અમરેલી ગોંડલ રોડ ઉપર. તો મિત્રો આપણી એન્ટ્રી થઈ ગઈ છે અત્યારે ગોંડલ સ્ટેટમાં, જોઈ શકો છો તમે. અને હવે આપણે યાર્ડ પર જઈએ છીએ. અને પહેલું કામ આપણું એ છે કે ગોંડલમાં આવીને ગાંઠિયા ખાવાના છે. એટલે પેલા ગાંઠિયા ગોતવાના છે, કેમ કે એની આમ ફેમસ આઈટમ હોય ને ખાવાની, તો ગાંઠિયા છે. એટલે પેલા આપણે યાર્ડમાં આવ્યું એટલે પેલા ગાંઠિયા ખાવાના, અને પછી આપણે હરાજીમાં જવાનું છે. મિત્રો યાર્ડમાં અંદર પહોંચી ગયા છીએ, જ્યાં ડુંગળીની હરાજી ચાલુ હોય ત્યાં. અને આ બધો છે માલ, એટલી આવક છે માલની. હજી તો કોઈ આવ્યું નથી ને આપણે હજી આપણો વકલ ગોતીએ છીએ. અલગ અલગ 3 થી 4 વકલ કરેલા છે, અલગ અલગ ડિવાઈડ કરેલી છે ડુંગળી આપણી. તો આપણું આપણે ગોતીએ છીએ હજી કે કઈ જગ્યાએ ગાડી વાળાએ ઉતાર્યું છે. તો મિત્રો શરૂઆતમાં જ આપણો વકલ છે. એક આ છે, એક આ છે. આ બે થપ્પી આપણી છે, આપણો માલ છે. અત્યારે તો આમ જોતા તો બધું કમ્પ્લીટ લાગે છે આપણો માલ. પછી બીજો અલગ અલગ ઘણો માલ આવેલો હોય અહીંયા. એટલે જોઈએ કે આપણો ભાવ કેવો થાય છે હરાજી શરૂ થાય એટલે. તો હવે અત્યારે આપણે ક્યાં બધું પડ્યું છે, આ બધી વસ્તુ આપણે જોઈ લીધી છે, કઈ કઈ જગ્યાએ આપણે હરાજીમાં ઊભું રહેવાનું છે. અને હવે અમે સર્વે કરી લીધું કે આપણે કઈ કઈ જગ્યાએ ટાઈમે પહોંચવું જોઈએ. એટલે હવે અમે જઈએ છીએ ગાંઠિયા ખાવા. ગાંઠિયા ખાઈ હરાજી શરૂ થાય એટલે પહોંચી જવું આપણે આપણા વકલે. અને આપણે જોઈએ આ વખતે કેવો ભાવ છે ડુંગળીનો, કેટલો ટોપ ભાવ જાય છે. આજ હું તમને દેખાડવાનો ટોપ ગોંડલ યાર્ડમાં ટોપ ભાવ હું હાલે ને ડુંગળીનો, એ હું તમને આજ બતાડવાનો. ગાંઠિયા આવી ગયા છે.
ટેસ્ટિંગ ચાલુ થઈ ગયું, ખાવાનું ચાલુ થઈ ગયું છે અત્યારે. તો મિત્રો ગાંઠિયા ખવાઈ ગયા, ઓકે થઈ ગયા, રેડી ને? કઈ વાંધો નહીં, એમ આકલો પડકારો કરતો રહો ક્યારેક ક્યારેક, લાગે ભૂખો નથી ખાવા એમ. હરાજી શરૂ થઈ ગઈ છે. ભાઈ આપણી હરાજી થઈ ગઈ છે બધી. આ વકલની એક આ વકલ છે, બે નો 671 રૂપિયા ભાવ આવ્યો છે અને બદલો છે એનો 151 રૂપિયા ભાવ છે. આ બદલો છે, આ ખરાબ ડુંગળી છે એનો 151. 671 માં આ બે વકલ ગયા છે અને આપણે બીજાની હરાજી આગળ જોઈએ. કરતા ઉપરના ભાવનો માલ છે 691 નો. 696 રૂપિયાનો ભાવ છે. આપણી કરતા આગળ વધી છે થોડીક. આ ગોંડલ યાર્ડમાં પાણી પીવાની સિસ્ટમ છે. રેકડી આખી પાણીની ભરેલી હોય. ઉજેશભાઈ પાણી પીવે. તો ભાઈ આપણો માલ જે વેચાઈ ગયો છે એ ટ્રાન્સફર થવાનું ચાલુ થઈ ગયું છે. આપણા કટ્ટામાંથી ડાયરેક્ટ એ વેપારીના જે કટ્ટા હોય એમાં ટ્રાન્સફર કરે છે અને જોખીને મૂકતા જાય છે. પછી આ બધું કમ્પ્લીટ થઈ જાય એટલે પછી આપણે છૂટા પૈસા લઈ. હરાજી પતી ગઈ છે અત્યારે. થોડુંક મન જીતું સોડા પીવાનું, કયું આટા મારતા હતા હરાજીમાં, કોથળા ભરાતા હતા, બારદાન બધું ભરાતું હતું, વેપારીનો માલ ભરાતો હતો તો બેઠા હતા. એટલે તો અત્યારે ગાડી કાઢી દીધી, સોડા પીવા જઈએ છીએ. તો અત્યારે અમે ભાણાને લેવા જઈએ છીએ, નિખિલ ભાણાને, કેમ કે એનો ફોન આવ્યો હતો. એ અહીંયા ગોંડલમાં નોકરી કરે છે એટલે એને સવારમાં ફોન કર્યો હતો. પછી એનો પાછો ફોન આવ્યો કે ભાઈ મને લઈ જાઓ. અમારે અહીંયા જવાનું મેળ આવે એવું નહોતું. રસ્તા અડધે લગન અહીંયા આવે, અડધે લગન આપણે જઈએ અને તેડી આવી. થોડીક વાર આપણી રખડે મોજ મજા કરે. તો અમે નીકળ્યા છીએ અત્યારે ભાણાને લેવા. આ હાંગડુભા ભાણુભા ઉભા છે, આ એની માથે. આપણે કેવડો હાઈવે ઠેકવી છે તો વિડીયો નથી ઉતારતો. નેશનલ હાઈવે ઉપર ગાડીઓની કરાવી દો લાઈન. ભાઈ કહેતા હતા હાઈવે કહેવાય કરો. બાકી જમાવટ છે તમારી. ઓનુડાનો બટે તું કા ફાકી જવા મળ્યો? માવો કહેવાય ને તારે. તું અમરેલી નો છો, તું કઈ પ્રોપર રાજકોટ નો નથી. હો ભણા આપણે આવી ગયા છીએ નંદની એન્ટરપ્રાઇઝ, જે અમારા શેઠની ઓફિસ છે. હિસાબ કિતાબ તો કરવું જોઈએ ને હવે, એટલે નંદનીમાં આપણે આવી ગયા. તમને ગોંડલ યાર્ડનો દબદબો દેખાડું છું. આ કપાસનો શેડ છે. 5 લોડર પડ્યા છે કપાસ ભેગો કરવા માટે ખાલી. એને બાકી દબદબો. આવા 2-3 શેડ તો ખાલી કપાસના હોય, 3-4 શેડ ડુંગળીના હોય.
બહુ મોટું યાર્ડ છે આ તો. હવે બારદાન નાખીએ છીએ આપણે અત્યારે અમરેલી મોકલવાના. બે ટ્રેક્ટર માં બેહીને નંદની આવ્યા આ બધાની વાટે. ના લોકો અમને ગોતવા ગયા હતા યાર્ડમાં અંદર. આવી ગઈ આપડી ગાડી. પણ હું કેતો તું હું કાક થોડા પીવા જાય કોલ્ડ હાઉસ. હા કોલ્ડ હાઉસ માં લોક ખોલ. ભાણો સોડા પીવા લઈ જઈશ આપણને આઈની પ્રખ્યાત. બધા એક એક હાથ મારી હલો એમ નહીં મેં ખેતીવાડી કર્યા કરું મારા બાબુ જમીનદાર રે. તો ભાઈ આપણે 25% પેમેન્ટ રોકડું લીધું છે. આપણે ગણતરી મારી નથી શેઠ પાસેથી લઈને વહીએ. જો કે વાંધો ન આવે ઘર જેવા સંબંધ છે એટલે આમ નામ લેવામાં ગણી લો વાત માન લો એમ. ભાણભાઈ અમને સોડા પાઈ દીધી કોલ્ડ હાઉસ માં. નામ શું હતું સોડાનું? ભૂકો. ભૂકો. હા ભૂકો સોડા હતી સિંગ કોલા જેવી. એમાં કોલા ન હોય એની સ્પેશિયલ સોડા નાખી હતી અને સિંગ નો ભૂકો હતો. જોરદાર ટેસ્ટ આવતો હતો. આમ માવો માવો હોય ને દૂધનો માવો એ ટાઈપ નો સિંગ નો ભૂકો લાગે એ સોડા હારે જમાવટ આવી ગઈ. કેમ લાગી ઉડલા સોડા? કઈ વાંધો નહીં. અને હવે અમે જઈશ ભાણા મૂકવા એની કંપની છે. ભાઈ લોડ વેગેનાર હો કાંઈ ના ઘટે. ટક્કરો દીધી જાય છે. એક્સયુવી ના ટક્કર દેતી જાય છે. તિરુમલ્લા સોલવન્સ. આમાં અમારા ભાણા ભાઈ રહી છે. હાલો આપણે અંદર હો હવે. હાલો ભણવા. હાલો આપણે વિડીયો સબસ્ક્રાઇબ ચેનલ કર્યા રાખજે. ઘડીક અનસબસ્ક્રાઇબ કરીને સબસ્ક્રાઇબ કરી નાખવાનું. એવું હોત કરવું પડે. હા એવું કરવાનું એટલે મને મજા આવ્યા રાખે. તારે લાઈક બાઈક કર્યા રાખ્યું હો. સારું હાલ. હાલો મહાદેવ. સાવસુવાળો નથી આ રાજો એ ભારત કાયર દેવ રે એવા ભારત કાયર દેવ એવો તેજધારી ત્રિશૂળધારી મારો ચક્રધારી વાસુદેવ રે ગાળાના ધૂપ લીધા છે. ભાઈ ગાડી પાછી વાળી છે. ઉજાસભાઈ એક વસ્તુ કહે છે ઇતિહાસ વાળી વસ્તુ રસ્તા ઉપર જોવા મળી છે ગોંડલની. એટલે ગાડી રિટર્ન કરી છે અને તમને હમણાં બતાડું વસ્તુ શું છે. આપણને તો કાંઈ ખબર નથી, ઉજાસભાઈને ખબર છે તો હમણાં બતાડું તમને. ભાઈ અત્યારે પૂગી ગયા એ જગ્યાએ, થોડાક આગળ વહી ગયા હતા એટલે. અને વસ્તુ સાવ સામાન્ય વસ્તુ છે જે મહારાજા ભગવતસિંહજી બનાવેલી છે એને. લે આગળ લે ભાઈ. આ પથ્થર છે. બે પથ્થરની ઉપર એક આડો પથ્થર છે. બહુ જૂના સમયનો પથ્થર છે એ ત્રણ. તો ઉજાસભાઈ એનો ઇતિહાસ કહી દો તો શું છે? જ્યારે આ ગોંડલમાં મહારાજા ભગવતસિંહજીનું શાસન હતું ત્યારે વટે માર્ગો માટે છે ને એ સુવિધા કરવામાં આવી હતી કે થાકી ગયેલા વટે માર્ગો હોય ત્યારે માથે ભારવાળી વસ્તુ લઈ જતા હોય, હેઠી મૂકી એટલે પાછું ઉપર ચડાવવામાં તકલીફ પડે. એટલે એ ત્યાં મૂકી અને ઝાડવા હેઠે આરામ કરી શકે, જમી શકે બપોરે અને આરામ કરી. અને જો કે પેલાના સમયમાં હતું એવું ને કે માથે પોટલા ચડાવીને ફેરિયા આવતા, પછી માથે ટિફિન ચડાવીને બાયું ભાત દેવા જતી. દેખાય છે સામાન્ય વસ્તુ પણ એ વસ્તુ બહુ કામની અને એ સમયમાં. અને એ સમયમાં તો આમ દાતારે કહેવાય ને, દાતારી કહેવાય. એક આ વસ્તુ મૂકવી ભાઈ વટે માર્ગુ ને આરામ થાય એવી વસ્તુ મૂકવી એક માટે દાતારી કહેવાય. એ સમયમાં તો હાલીને કહેવાનું ચલણ હતું ચાલુ. અત્યારે અમે
ગોંડલમાં છીએ. આ જૂના બાંધકામ અહીંયા આવા જોવા મળે છે. બધા જૂના બાંધકામ છે ગોંડલમાં. ગોંડલ સ્ટેટમાં છીએ અમે અત્યારે. અને અત્યારે ગોંડલ આવ્યા ને એટલે ભાઈ એક વાત સાંભળવાનું મન છે ઉજેશભાઈના મોઢેથી કે એના ગોંડલનો ઇતિહાસ આ બાબતની ખબર છે કે ગોંડલ ઉપર ઇતિહાસ છે. તો કેનો ઇતિહાસ છે ઉજેશભાઈ, સંભળાવી દો થોડોક. ગોંડલના કુંવર કથુભા અને ગોંડલ ને એને જો કે જેતપુર દરબાર જગાવાળાને થોડાક અબોલા 5 ગામ હાટુથી હતા. એટલે ઈ ગોંડલના કુંવર થોડીક શેર કરવા હાટુ નીકળેલા ઈ સમયમાં. 20 ઘોડે સવાર આવ્યા અને ઈ શેર કરતા કરતા જેતપુર દરબાર જગાવાળાના ગામડામાં નીકળી ગયેલા ને એને ખબર નહીં કે આ આપણું ગામ છે કે જેતપુર નું ગામ છે. અને ઈ કુકાઓ ગામ અને હવાર પીડી હતી અને થોડા ઘોડા હાકીને આવેલા એટલે કુંવર ને હવારમાં ભૂખ લાગેલી કે હવે કે આપણે કે શિરામણ કરી લઈએ. કરવાનું મન થયું ને એને ખબર નહીં કે આપણે દુશ્મનના ગામમાં છીએ એમ. અને હવારમાં એને કોકને પૂછેલું પણ ઈ ગામના ને તો ખબર જ હતી કે આ ગોંડલના કુંવર છે એટલે કે આપણે કે આની મહેમાન ગતિ કે ન કરાવાય, નકર કે આપણા દરબારી કે આપણી ઉપર આમ ક્રોધિત થઈ જાય ને એવું બધું આમ બીક હોય ને પ્રજાની રાજાથી. તો એમાં એક પટેલ હવારમાં ગાડું લઈને વાડીએ જતા હતા અને એમાંથી એને ખબર પડી કે કુંવર ને 20 ઘોડે સવારો ને ભૂખા છે એટલે શિરામણ કરવાનું છે. પટેલ ખાનદાન પટેલ એટલે કે હાલો હાલો કે આપણા ઘરે કે શિરામણ કરવા ભાઈ આવો કે તા તો ઘરે ગાડું લઈને આવ્યા ને 20 ઘોડે સવાર ને ઘરેથી ધીંગા હાથ વાળ્યું પટલાણી બાજરાના રોટલા માથે માખણના લોંદા કાંઈ ઘટે નહીં એવી આમ મહેમાન ગતિ કરાવી. એટલે એ જમીન કુંવર આમ મોજમાં આવી ગયા ને તો હવે કે આ પટેલ ને ક્યાંક દેવું છે કે મોજ આવી ગઈ છે ને તો મોજમાં કે બોલાવો કે આપણે કુકાઓના કામદાર આવ્યા. કામદાર આવી કુંવર કે એમ લખતા જ આવી કે ઉગમણા બોરની કે 2 હાથીની જમીન એટલે 2 હાથીની જમીન એટલે અત્યારની 200 વીઘા થાય. અને 2 હાથીનો કોહ એટલે કૂવો ને પાણી ની બધી વ્યવસ્થા ડબલ. હા, એ 200 વીઘામાં પાણી થઈ જાય ને એટલું એમ. અને એ 2 હાથીના બળદ ની જોડ્યું હાથી આવી બધી સુવિધાઓ લખવો એ લખી દીધું એને. અને કુંવર તો નીકળી ગયા ત્યાંથી હવારમાં જમીન. અને પછી જે કામદાર હતો ને કુકાઓનો એને પટેલ ને કીધું કે આ કે કઈ નથી કે ગોંડલના મહારાજા કે અહીંયા માથું દેવા આવ્યા કે આ નથી કે ગોંડલ નું ગામ કે આ કે જેતપુર દરબાર સગાવાળાનું ગામ છે કે આ ગોંડલના કુંવર લખી દઈને આપી દે એમ થોડું કે તમને મળી જાય કે આને કે દૂધમાં ગોળીને પી જાય કાગળ ને કે દૂધમાં ગોળીને પી જાય એમ. તો આ પટેલ મૂંઝાઈ ગયો બિચારો કે બહુ કર્યા તો એમ કરીને ઈ તો વાડી આવી ગયા. થોડાક દિવસના વાણા વયા ગયા અને આ વાત થતા જેતપુર દરબાર જગાવાળાને ખબર પડી કે મારો આપણા રાજમાં કે પથુભા આવ્યા હતા ત્યાં પટેલે મહેમાન ગતિ કરાવી હતી. અને કાન ભંભેરણી કરવા વાળા કાને ભંભેરા કે દુશ્મન ને રખાવટ કરી હતી. પછી જેતપુર દરબારે કીધું કે આવો બોલાવો કે પટેલ ને કે કાંઈ. પટેલ ને પછી ઘોડે સવાર આવીને તેડું મોકલી ગયા કે આવવાનું છે કે રાજમાં તમારે. પટેલ તો ગયા. પટેલ દરબાર રાજમાં ગયા ને તે દરબારે પૂછ્યું કે મહેમાન ગતિ કરાવી લીધી કે હા કે કરાવી લીધી કે ખબર હતી તમને કે ગોંડલના કુંવર હતા એમ આપડા દુશ્મન છે કે હા. કે જમાડ્યું તો આપ્યું કાંઈ કે એને તો આપી દીધું ની કે 2 હાથીની જમીન ને 2 કોહની વાડી 2 હાથીના બળદ ને એ બધું આપ્યું. પણ કે આપણા કામદારે એમ કીધું કે આ કે નથી કે ગોંડલના તાબાનું ગામ કે આ કે જેતપુર દરબારનું ગામ છે કે એટલે કે આ કઈ કામનું કાગળ છે નહીં કે તો પછી કે શું કીધું કે આ કે કાગળ દૂધમાં ઘોળીને પી જજો એમ કીધું આપણા કામદારે. તો એમાંથી એને કીધું કે આ તે આપણા રાજના પટેલે કે દુશ્મનની કે મહેમાન ગતિ એમ કરાવી છે ને એની મોજમાં કે ઈ આપતા ગયા છે ને એટલું તો હું આપું જ છું કે જેતપુર દરબાર કે બાકી કે હજી કે
એને જેટલું આપ્યું ને એટલું ને એટલું કે હું તને આપું છું પાછું, એટલે ડબલ પછી આપ્યું એને. એટલે આ પટેલ પેલા શરૂઆતમાં બીતા હતા કે ભાઈ આપણે દુશ્મન ને મહેમાન ગતિ કરે, એટલે બાપુ આપણને સજા દે. પણ એ સમયે દુશ્મનો ખાનદાન દુશ્મનો આમાં બાપુ ને પોરલ છો કે નહીં, મારા ગામનો કોઈ પટેલ હોય અને મારા દુશ્મન ને આવો આવકારો આપતો તો એને દુશ્મન તો આપતો જ, હારવાર હું એનું ડબલ આપતો. અને થોડાક દિવસ પછી આ પછી ગોંડલ મહારાજાને ખબર પડી આ રીતનું થયું છે એમ. તો એને પછી જે ગામડા હાટોથી અબોલા હતા ને, કુકાવ ગામ હાટોથી જ અબોલા હતા. એટલે પછી ગોંડલ મહારાજાએ એમ કીધું કે હવે કે આપણે કે અબોલા નથી રાખવાનું, ઈ ગામે આપણને હવે નો ખપે કે એમ કરીને બેની પછી મિત્રતા થઈ અને ઈ ગામ હાટોથી બાંધતા હતા ને હામાં ઈ પછી સમાધાન થઈ ગયું ને મિત્રતા પછી થઈ. એક ખાલી દુશ્મન ની મહેમાન ગતિ સમાધાન થઈ ગયું ને ઓલે રાજ ઉપર જે નજર નાખી હતી કે આ રાજ મારે જીતવું છે, મૂકી દીધું. એવો ઇતિહાસ છે ગોંડલ નો, એમ ને? હા, ઈ ગોંડલ મહારાજા લગભગ તો એનું નામ તો સંગ્રામસિંહ જ છે, પછી બહુ કઈ યાદ નથી આપણને, એટલે બહુ મહારાજાનું નામ આપણે લેતા નથી. 99% સંગ્રામસિંહ છે. પથુભાના બાપુજી. તો ભાઈ આ ગોંડલ નો ઇતિહાસ કીધો ઉજાસભાઈ, બહુ મજા આવી ઉજાસભાઈ તમારો ઇતિહાસ સાંભળીને. અને મારો મિત્ર છે ઉજાસ, જો કે અમે બહુ નાનપણના ફ્રેન્ડ છીએ, અને હું એને કહું છું કે ભાઈ તું યુટ્યુબ માં આઈડી શરૂ કર, આ તારી કળા છે, આ તારી પાસે વસ્તુ છે, તને બધા ઇતિહાસ ની ખબર હોય, બહુ જાજા ઇતિહાસ ની ખબર હોય. અને અમે મિત્ર મંડળ મળીએ ને એટલે વધારે ઉજાસભાઈ ની વાત ચાલુ હોય ને અમે બધા શાંતિથી કાન દઈને સાંભળતા હોય, અલગ અલગ ઇતિહાસ સાંભળવા મળે ને બહુ મજા આવે છે. તો ઉજાસ કમાણીની ચેનલ આવે છે, આપણે સ્ટોરી પણ રાખી દેવું, આગળના વ્લોગમાં એને પ્રમોટ માટે પણ આપી દેવું. પણ આજકાલમાં જો હું એને ચેનલ બનાવડાવું છું તો એનો પણ સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરી લેજો એની ચેનલને. આપણા વ્લોગમાં છેલ્લે હું એની ચેનલ આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. તો તમારે જો આવા ઇતિહાસ સાંભળવાનો શોખ હોય તો તમે જલ્દી ઉજાસભાઈને સબસ્ક્રાઇબ કરી લેજો. ભાઈ આપણી રાણી અત્યારે કમ્પ્લીટ છે, એમાં કઈ વાંધો નથી, પણ થોડુંક સર્વિસ માંગે છે. હમણાં સર્વિસ કરાવી નથી, એટલે હવે તો અમારો વિચાર છે આજકાલમાં સર્વિસમાં મૂકી દેવી જોઈએ, કેમ કે વોશિંગ કરવાની બાકી બહુ ખરાબ કન્ડિશનમાં દેખાય છે અત્યારે, એટલે કાલ તો પહેલા સર્વિસમાં મિત્રો બપોરના 2 વાગી ગયા છે અને અમે અમરેલીમાં એન્ટ્રી લઈ લીધી છે. હવે ઉજાસભાઈને એના ઘરે મૂકવા જાવું. જોકે દર વખતે અમે જઈએ તો માલધારી હોટલમાં જમતા હોઈએ, પણ આજ તો વહેલું આવવાનું હતું, વહેલી હરાજી પતી ગઈ હતી, એટલે કાંઈ માલધારી હોટલમાં જમવાનો મેળ ન આવ્યો. નકર તમને બતાવો બહુ જોરદાર જમવાનું મળે છે કાઠિયાવાડી. બીજી વાર જાય તે વાત હવે. અને અત્યારે અમે ઉજાસભાઈને ઉતારીને ડાયરેક્ટ હવે ઘરે જમવા જઈશું. તો મિત્રો ગોંડલથી ઘરે પહોંચીને જમી લીધું, આરામ કરી લીધો થોડીક વાર. ત્યાં થોડીક વારમાં ફોન આવી ગયો ગાડીવાળાનો, ટ્રકવાળાનો, કે ભાઈ તમારા જે પાર્સલ હતા ગુણી હતી લઈ જાઓ, કેમ કે ખાલી થઈને અત્યારે આપણા જે બારદાન હોય આવી ગયા છે. તો હું આ ગાડી લઈને લેવા જાઉં છું અત્યારે પાર્સલ. તો મિત્રો આજ થોડા કિસ્મત સારા હતા, એટલે છે ને આ બધું હાયરો આવી ગયું, કેમ કે નકર છે ને ઘણી વાર મોડું થાય, એક અઠવાડિયું 2 અઠવાડિયું અહીંયા પડ્યું રહે બધું. આ જે બારદાન છે અહીંયા પડ્યા રહે, એટલે આપણે બીજી વાર ડુંગળીની ગાડી ભરવી હોય તો વાર લાગે, કેમ કે કોકની ગાડી આવતી હોય, કોકનો ટ્રક આવતો હોય અહીંનો, તો ભરીને લાવે, નકર ન લાવે. તો આ વખતે તો અમે જે ટ્રકમાં ડુંગળી મોકલી હતી એ ટ્રક રિટર્ન થતો હતો, તો એ લોકો લેતા આવ્યા અને આપણે અત્યારે પાર્કિંગમાં લગાડી દીધી છે ગાડી ભરીને બારદાનની. હવે પાછી 2 જ દિવસમાં પાછી આપણે બીજી ગાડી ભરવાની છે ડુંગળીની, ગોંડલ યાર્ડમાં પાછું જવાનું છે. આજ તમને જે વાત જણાવવાની છે, વાત જણાવતા ખૂબ દુઃખ થાય છે કે અમારા મીરોભાઈ કાથરોટિયા અને હાર્દિકભાઈ વાળાનો અશ્વ બાજ આજે અવસાન પામ્યો હોય. બાજ 1 મહિના પહેલા પહેલો ઘોડો વયો ગયો અને અત્યારે મીરોભાઈ અને હાર્દિકભાઈ ની વચ્ચેથી બીજો ઘોડો અવસાન પામ્યો છે.
તો એને શ્રદ્ધાંજલિ દેતા હું બે શબ્દ કે અને મીરોભાઈને અને હાર્દિકભાઈને આશ્વાસન દેતા હું બે શબ્દ તમને કહી શકું કે જેની ભાંગે જોડે એને માયામાં મીઠપ નહીં, કે જેની ભાંગે જોડે એને માયામાં મીઠપ નહીં, કાગા વાતું કરોડ પણ પંડને સુખ ન પાલવે હો મીરોભાઈ. તો બાજની આત્માને ભગવાન શાંતિ આપે એવી આપણા ભગવાનના શરણોમાં પ્રાર્થના છે. મિત્રો અત્યારે હું નવરો થઈને વાડીએ બેઠો હતો કે ઉજસભાઈ આવી ગયા છે નવરા થઈ. તો ઉડલા કેવી મજા આવી ગોંડલ ટ્રીપમાં? મજા જ આવે ને ભલા મારા. કઈ વાંધો નહીં. અને હવે હિરેનભાઈ ને આવવું હતું પણ એ કઈ આવ્યો આવી ન હકાણું. એને આમ હામું જો લેવરા આમ હામું જો બસ એમ. આ તો ભાઈ હાલતા ને ચાલતા જતો હોય, ઘણી વાર ગાડીઓ જતી હોય ગોંડલ ની તો એની હેરે જતો હોય. આ વખતે એને આવવાનું નથી. હું ઉજાસ જઈ આવ્યા અને બહુ મજા આવી ગોંડલમાં યાર્ડમાં. અને હવે હું મારા વ્લોગને એન્ડ કરું છું કેમ કે મોડું બહુ થઈ ગયું છે એટલે વ્લોગ એન્ડ કરું છું. જો તમને મજા આવી હોય મારો વ્લોગ જોવાની તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.